કુંભારવાડાના અતિ પછાત વિસ્તારમાં અમારા બેન શ્રી ગીતાબેન પરમાર કુંભારવાડા સ્મશાન ગૃહની પાછળ મજૂર વર્ગ નાના માણસોના બાળકોને વિદ્યાભ્યાસ કરાવે છે. આજથી ત્યાં દીકરીઓ બધા અહીંયા આજે ચોપડા લેવા આવ્યા છે. ગીતાબેન આ વિશે થોડીક વાત કરશે. ગીતાબેન, કુંભારવાડા વિસ્તારમાં અતિ પછાત અને જેના વાલીઓ મજૂરી કામ કરે છે, સવારે 8 વાગે જાય છે અને રાત્રે 8 વાગે આવે છે, એવા બાળકોને ભણાવું છું ને એમાં ત્યાં ચોપડા લેવા માટે આવ્યા છીએ અને એમનો ખૂબ જ સહયોગ અમને પ્રાપ્ત થાય છે. આજરોજ ભાવવનના ચેરિટેબલ ટ્રસ્ટના અમારા એડી વોરા ગાઈડ, અમારા ટ્રસ્ટી શ્રી દ્વારા કુંભારવાડાના પછાત વિસ્તારના બહેનોને ધોરણ 10ના પાઠ્યપુસ્તકોને ફૂલસ્કેપ ચોપડા આપ્યા. બોલો બેટા. મારું નામ વાઘેલા રંજન ભરતભાઈ છે. અહીંયાથી અમને ધોરણ 10ના ચોપડા અને પાઠ્યપુસ્તક અને ફૂલસ્કેપ ચોપડા મળ્યા. અમે કુંભારવાડા વિસ્તારમાં. મારું નામ ગોસ્વામી શુભમગીરી છે. મારા પપ્પા બીજા મહિનાની 20 તારીખે મૃત્યુ પામ્યા છે. અત્યારે મને ભાવવનના ચેરિટેબલ ટ્રસ્ટમાંથી ચોપડા આપવામાં આવ્યા છે અજીતસિંહ વાજા દ્વારા. કોઠારી ધ્રુવ અભિષેકભાઈ, ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ લીધેલ છે. તો અમને અહીંયાથી આ બુક્સ મળેલ છે, એ બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ધોરણ 12 સાયન્સ બી ગ્રુપ કઈ સ્કૂલમાં કરે છે? ગુરુકુળ, સરદારનગર સરદારનગર ગુરુકુળ. ઓકે. તો બી ગ્રુપના નીટના બધા પુસ્તકોનો સેટ હા, આજે આપણે ધ્રુવને આપીએ છીએ. બરોબર. ધ્રુવને જે બીજી કાંઈ જરૂર હોય તો પણ આપણે નાની મોટી આપણે મદદ કરશું. જી. બરોબર. ધ્રુવ, શાંતિભાઈ ઉકાભાઈ પરમાર. ક્યાં રહ્યો છો? દીપક સ્વાગ વાલ્મીકી વાત. ઓકે. શું થયું છે તમારા આંખને? શું થયું? આંખને નાનો હતો, 8-9 વર્ષનો હતો ને તાવમાં રોટો આવી ગયો. પહેલા તમને અનાજની કીટ આપી હતી ગયા મહિને. હા, આપી હતી. હા, આજે અનાજની કીટ આપવાની. બીજા માટે કરવું બહુ અઘરું છે, પોતા માટે તો બધાય કરે યાર. આ કોઈ વખાણ કરવાની વાત નથી, પણ પોતા માટે, મારા ને તમારા માટે તો હું તમે વ્યવસ્થા કરતા હોય, પણ બીજા માટે કઈ સેવા કરવી, બીજા માટે કઈ કરીને વયું જવું, એ તો જેના વજનના હયા હોય એ કરી શકે. સસુદરના મોઢા જેવા કાળજા હોય ને એનાથી કાંઈ ન થાય યાર. કાંઈક આપી દેવું છે, કાંઈક ખવડાવી દેવું છે, ઈ કરીએ કે આવા સારા ધાર્મિક કાર્યો. બોલો. સુભાષભાઈ પરસોત્તમભાઈ ઉપાધ્યાય, રહેનાર સીઓ. ગયા મહિને અનાજની કીટ આપી હતી, આજે પાછા અનાજની કીટ માટે આવ્યા છો. બરોબર. નું નામ બાકલિકિયા જયરાજ અરવિંદ છે અને 10માના પાઠ્યપુસ્તક અને ચોપડા ભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મળેલું છે. હવે આગળ ભણજો બેટા. હો, કાંઈ કામ હોય તો પાછા આપણે મળજો. હો. મારું નામ પ્રદીપ ભટિયાર છે. અંબુજા કંપનીની અંદર નોકરી કરું છું અને મારો સાથી મિત્ર જ છે જીતેન્દ્રભાઈ દિહોરા, કે જે માવાના હિસાબે અત્યારે જોઈએ ને તો કેન્સર એને થયેલું છે અને બીજી વાર થયું. આ 2 ઓપરેશન કરાવ્યા, તે છતાંય પાછું આ થયું. વ્યસન માવાના હિસાબે થયું છે. તો જો કદાચ બની શકે તો મારી એવી અપીલ છે કે લોકોને કે ક્યારેય વ્યસન ના કરવું, અને વ્યસન તમે જે છોડો તો એના ઘણા બધા ફાયદા છે. તમારો પરિવાર પણ બચે, પરિવારની અંદર જે તમારી જરૂરિયાત છે એ જરૂરિયાત ઈશ્વર છે, પરંતુ વ્યસન જે છે એ વ્યસન છોડશો તો ઈશ્વર પણ તમારો સાથ આપશે. અમને ઘણો બધો સપોર્ટ પણ મળેલો છે, જેની અંદર એકવાર અમે અનાજની કીટ લીધેલી છે અને આજે દેખાવા માટે અમે આવ્યા હતા. ત્યારે આજે ભાવવનના ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત મારા મિત્ર જીતેન્દ્રભાઈ સાથે મેં પણ કરી છે અને ખૂબ આનંદ થયો. અને અહીંયા જે કાર્યરત એવા અજીતસિંહ જે છે
એમના પણ કાર્ય ઘણા બધા સારા છે અને મારા મિત્ર એવા જસાણીભાઈએ મને કીધેલું કે જેના થ્રુ હું આમને મળ્યો છું. ખૂબ ખૂબ ધન્યવાદ.